સુરેન્દ્રનગર વઢવાણ માર્કેટિંગ યાર્ડ નજીક ખુલ્લી ગટર 19 વર્ષના યુવાન માટે જીવલેણ સાબિત થઈ છે. વઢવાણના દીપકભાઈ ઉણેચા ખુલ્લી ડ્રેનેજમાં ખાબકતા ગંદા પાણીમાં ડૂબી જતા તેમનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલી મુખ્ય ડ્રેનેજમાં જરૂરી પાઇપો ભૂંગળા નાખવામાં આવ્યા નહોતા. ડ્રેનેજની સફાઈ અને ખોદકામ કર્યા બાદ તેને ખુલ્લી જ છોડી દેવામાં આવી હતી. પરિણામે દીપકભાઈ અકસ્માતે તેમાં ખાબક્યા અને પાણીમાં ડૂબી જતા તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ પરિવારજનોએ તંત્રની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કરી ખુલ્લી ડ્રેનેજને તાત્કાલિક પુરાણ કરી જરૂરી પાઇપો નાખી સુરક્ષિત બનાવવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં અન્ય કોઈ નિર્દોષ વ્યક્તિનો ભોગ ન લેવાય. ઘટનાની જાણ થતાં સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી યુવકનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. આ સમગ્ર મામલે એએસપી વેદિકા બિહાનીના માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસ શરૂ કરી છે. ઘટના સ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે, જેથી યુવક કઈ રીતે ડ્રેનેજમાં ખાબક્યો તેની હકીકત જાણી શકાય. હાલ પોલીસે અકસ્માતના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા.